આંટી તમે નેક્સ્ટ યર સ્ટુડન્ટને તમે અહીંયા આવ્યા છો તો તમે નેક્સ્ટ યર સ્ટુડન્ટને મતલબ શું સજેશન આપશો, પેરેન્ટ્સને શું કહેશો અહીંયા આવવા માટે? જો ધોનિકા, હું તો એક યંગસ્ટર્સની મધર છું અને એની પાસે પણ મેં ટ્રેકિંગ કરાવેલું જ છે અને હું પોતે પણ ટ્રેકર છું. એટલે હું પેરેન્ટ્સને તો એવું જ કહીશ કે જિંદગીમાં પોતાના બાળકોને એકવાર તો ટ્રેક કરાવવો જ જોઈએ. એનાથી શું થશે કે ઓછા રિસોર્સિસમાં કેવી રીતે સર્વાઈવ થવાનું, નેચર સાથે કઈ રીતે તમે પોતાની જાતને અટેચ કરી શકો અને પોતાનું સેલ્ફ ડિસિપ્લિનમાં રહી શકો, પોતાનો ડિસિઝન પાવર વધે. એટલે હું તો એવું માનું છું કે દરેક પેરેન્ટ્સે કરાવવું જ જોઈએ. સાચી વાત છે, મને બી એવું લાગે છે કે એકવાર તો નહીં, મતલબ હર સાલ ટ્રેકિંગમાં પોતાના બાળકને મોકલવું જોઈએ. અને હું અત્યારે જ્યારે 57 એજ પર છું ત્યારે હું એટલા માટે આવી છું કે હું મારી જાતને, મારી ફિટનેસ હું પ્રૂવ કરી શકું કે ભાઈ હું અત્યારે કેટલી ફિટ છું એ જાણવા માટે જ હું તો ખાસ આવી છું. અને હું પણ એના માટે જ આવી છું કે મારે બી નાનપણથી એવું હતું કે મારે ટ્રેકિંગ કરવું હતું, પણ એવા ઘણા બધા મતલબ પ્રોબ્લેમ્સ હતા તો હું નથી કરી શકી. તો હું પણ 28 પ્લસ છું તો બી હું અહીંયા આવી છું ટ્રેકિંગ કરવા. તો મને બી એવું લાગે છે કે કરવું જોઈએ. આપણે મતલબ તમે 57 છો, હું 28 છું તો બી આપણે તો હું એવું માનું છું કે આપણાથી નાની એજના બાળકોને તો આવવું જ જોઈએ. એ લોકોને ડેફિનેટલી આવવું જોઈએ. કરવું જોઈએ. ઓકે, કેવું રહ્યું આપણો? એઝ યુઝ્યુઅલ, સમથિંગ ન્યૂ. દર વર્ષે આટલા વર્ષોથી કેમ્પ કરવા છતાં કંઈ ને કંઈ નવી ચેલેન્જ તો ઊભી જ હોય છે ને આપણી પાસે. પણ આ વખતે એટમોસ્ફિયર થોડું ટફ હતું. મારા છેલ્લા 15 વર્ષના કેમ્પિંગના અનુભવમાં મે મહિનામાં આવું એક્સ્ટ્રીમ વેધર ફર્સ્ટ ટાઈમ આપણે ફેસ કર્યું. સ્નો કેટલો નજીક હતો. તો પણ છોકરાએ સારું કર્યું. તમે શું માનો? યસ, બોયઝ પ્લેડ વેલ. બચ્ચાઓએ ફાઇન કર્યું. આપણામાં નાના છોકરાઓમાં કોણ રહ્યું હતું જે સ્નો સુધી પહોંચ્યું ને સારું એવું ટ્રેકિંગ કર્યું હોય? ઈશાંક 10 વર્ષનો જ છે, બટ વ્હીલ પાવર એનો સ્ટ્રોંગ એકદમ. એની તકલીફ હતી પણ શૂઝ એના લૂઝ બાંધે, બરફ જાય તો પણ એ ઉપર સુધી પ્રોપર એણે વોક કરી. ટોપ કેમ્પનો ટ્રેક ટફ છે, યુ નો હા મને ખ્યાલ કે એ ટફ છે, તો પણ પોતાનું બેગ જાતે કરીને એણે કેરી કરીને આખો ટ્રેક પૂરો કર્યો. એટલે મારા હિસાબે દિશાંકનું પરફોર્મન્સ ફાઇન કહેવાય એની એજ ગ્રુપમાં. સેજલબેન આ વખતે આપણી પાસે કેવું ખતરનાક ડાયવર્સ ગ્રુપ હતું. માધવ 4 વર્ષનો, સેજલબેન 57 વર્ષના. માધવે જોગીનીનો ટ્રેક જાતે કર્યો, જોગીની મંદિરનો ટ્રેક જાતે કર્યો, અંજની મહાદેવનો ટ્રેક જાતે કર્યો. તો મારા ધ્યાન મુજબ 4 વર્ષનું બચ્ચું અત્યાર સુધી મેં તો નથી જોયું કે આટલા એક્સ્ટ્રીમ વેધરમાં જાતે વોક કરીને ટ્રેક કરતું હોય. એટલે એ માધવનું પરફોર્મન્સ મને તો બહુ ગમ્યું. અને દિશાંક આ ટ્રેક તો મોટાઓને બી રડાવે છે. ડાઉનમાં તો બધા આવીને આંગળા પકડતા જ હોય કે બહુ દુખે છે, પણ એણે કર્યું ફાઇન. આંટી હું એ બી કહેવા માંગુ છું કે ટ્રેક એન્ડ રાઇડમાં જે પ્રિતેશ સર છે એ લગભગ ખાસા વર્ષના એક્સપિરિયન્સ છે એમને, લગભગ 15-20 વર્ષનો. તો એમની પાસે બહુ સારું નોલેજ બી છે અને એક્સપિરિયન્સ બી છે ટ્રેકિંગ માટે. તો મને એવું લાગે છે કે એમની જોડેથી ટ્રેકિંગ કરાય. વણીકા, હું તને મારો પર્સનલ વ્યૂ કહું કે ઈ સો કેરિંગ અને સો પર્સનલ કેર લે છે કે તમે આંખ મીચીને એના પર ભરોસો કરી શકો. 100%. તમારા બાળકને મતલબ મોકલી શકાય ગમે તે. 10 દિવસ જે મનાલી ટ્રેકિંગમાં જે મારો અનુભવ છે એ ખૂબ જ આનંદદાયક, રસપ્રદ અને નેક્સ્ટ જનરેશનના જે છોકરાઓ છે અત્યારે આપણા સ્કૂલ અને કોલેજના, એને આવા કેમ્પ જરૂરથી કરવા જોઈએ. આ એના જીવનનો એક અગત્યનો ભાગ છે ને આવા કેમ્પમાંથી જે લર્નિંગ મળે છે
ને સૌથી મોટું લર્નિંગ છે કે નેચર સાથે કેવી રીતે કનેક્ટ થવું, ને નેચરના બેઝને કેવી રીતે સમજવું. આપણે અત્યારે આપણી હાઈ લાઈફસ્ટાઈલમાં જે ખોવાઈ ગયા છે અને જે મેન્ટલી આપણે પ્રિપેર નહીં થઈ શકતા, તે આવા કેમ્પમાં આવીને એક નવી જગા પર નવી અનુભૂતિ કરી શકીએ છીએ અને ચેલેન્જિંગ એક્ટિવિટી કરી શકીએ છીએ. એમાં બેઝિક જે ચેલેન્જીસ આપણે આવે છે ફિઝિકલી, મેન્ટલી, એ બી આપણને ખબર પડે. જોડે જોડે ટીમવર્ક કેવી રીતના આપણે બિલ્ડઅપ થાય, કઈ કઈ લીડરશીપ આપણી સ્કિલ ડેવલપ થાય, એની જોડે મનોરંજન જે મળે. અમુક નેટવર્કથી આપણે અલગ હોતા રહીએ છીએ, સોશિયલી મોટે ભાગે અલગ હોતા રહીએ છીએ. એટલે જે 8-10 દિવસનો જે અનુભવ હોય એ ફ્યુચર નેક્સ્ટ જનરેશન માટે તો નેક્સ્ટ પ્લાનિંગ માટે બહુ અગત્યનો હોય. ને થોડોક ઘણો બ્રેક પણ હોય. ને જે કહીએ કે આપણે બધા જે અનનેસેસરી કામો છે એના કરતાં આ જે પ્રાયોરિટીવાળા આવા જો કામો કરીએ તો છોકરાઓના ખાસ કરીને જીવન ઘડતરમાં એ ખૂબ અગત્યનો ભાગ ભજવતો હોય છે. ચોપડીયું જ્ઞાન તો આપણામાં હોય જ છે, પણ એના સિવાય પ્રેક્ટિકલ નોલેજ જે છે, જે કુદરત પાસેથી આપણે લેવાનું હોય, જે ચોપડામાં એ વસ્તુ શીખવી શકતા નહીં હોય, આ એક જે અનુભૂતિ હોય, પર્સનલ અનુભૂતિ હોય, પોતાની અનુભૂતિ હોય, બરાબર. જ્યાં સુધી આવા કેમ્પ અટેન્ડ નહીં કરે, આવી એક્ટિવિટી અટેન્ડ નહીં કરે, ત્યાં સુધી એ છોકરા લોકોને એ વસ્તુનો અનુભવ નહીં થાય. ને એ અનુભવ લીધા વગર જો એ આગળ વધે એ મારું માનવું અશક્ય છે. એટલે આવા અનુભવથી જ એમનો જીવનનો વિકાસ થાય. ને આવા કેમ્પ કરવા ખૂબ જ અગત્યના છે. અને મારા માનવું છે કે વડીલોએ અને એના વાલીઓએ આવા કેમ્પ માટે થોડા પૈસા મેનેજ બી કરવા જોઈએ. ને છોકરાઓને ડેલી રૂટીનના અંદર આવા કેમ્પ માટે જે શારીરિક અને માનસિક જે એક્ટિવિટી જોઈએ એના માટે એમને પ્રિપેર બી થવા જોઈએ. તો હું બધાને રિક્વેસ્ટ કરીશ કે આવા કેમ્પ માટે અને એવી એક્ટિવિટી માટે છોકરાઓને મોટિવેટ કરો અને એ પ્રમાણે બિલ્ડનું પ્લાનિંગ કરો. થેન્ક યુ વેરી મચ. હા, આર્ચીની એક સ્ટોરી કેવું તમને લોકો. અમે લોકો વન નાઇટ લાઈક કંઈક કેમ્પ જેવું જ હતું, વન નાઇટ સ્ટે વાળું અંડર ધ સ્ટાર્સ. તો અમે લોકો ગયેલા, ત્યાં ક્રોસ સાઇન્સ હતા. તો કોઈ બર્થડે હતી 12 લાઈક 12 વાગ્યા એટલે બર્થડે આવી, તો એ લોકો કેક કટ કરે. આર્ચી વોઝ લાઈક ધ ભૂત છે. પછી એ શું કરવા કરી જાય, મને શું કરવા. મેં કીધું એકલી જાતો કે ના તો ભૂત આવે, મને પકડી લઈ જાય. બસ આવી જાય. હા, તો આજે હું મોલ રોડ ગયા ને, તો પછી મેં છે ને એક શોપમાં એક નરોજોનો મસ્ત આટલું નાનું સ્ટેચ્યુ હતું, બહુ ક્યુટ હતું. બહુ નરોજોનો મોઢું આટલું મોટું અને બોડી આટલી નાની હતી, પણ બહુ સારું હતું. એ ખબર કેટલાનો? 400 રૂપીસનો, બસ આટલું જ. પછી તે બાર્ગેન કર્યું? ટ્રાય કર્યું પણ નહીં થયું. બધા શોપમાં જ હતું, પણ બધા શોપમાં કોઈ રેડી જ નહીં થાય. 400 રૂપીઝ જ સ્ટાર્ટિંગ પ્રાઇસ છે તમારી. પછી હજુ આટલું મોટું પણ એક સ્ટેચ્યુ હતું, એ 800 રૂપીઝનું હતું. તો તેમાં તે બાર્ગેન કર્યું? નહીં, 400 માં નહીં થાય તો 800 માં કેવી રીતે થાય? અરે બધાએ ટ્રાય કર્યું, નહીં થયું, કંઈ પણ નહીં થયું. હું તો પછી થાકી ગઈ, પછી તો પણ મેં ગીવ અપ નહીં કર્યું. બધા શોપ ટિબેટ માર્કેટમાં પણ ગઈ, ત્યાં પણ જતા શોપમાં મને મળ્યું, પૂછ્યું કેટલાનું છે? 400. કેટલાનું છે? 400. કંઈ ઓછું કરતા જ નહીં. એટલે તારું પોપટ થઈ ગયું ઇન્જર્ડ. હા, પછી વશિષ્ઠમાં બી નહીં મળ્યું હમણાં. વશિષ્ઠમાં તો કંઈ મળ્યું જ નહીં, કંઈ સ્ટાચ્યુ બાજુ કંઈ નહીં હતું વશિષ્ઠમાં. ભાઈ તમને ખબર કે આજે તો બજારમાં આપણે શોપિંગ કરવા ગયેલા ને મોલ રોડમાં, તો પહેલું કાકાએ તો એટલો સામાન ઉચક્યો ને એમના માટે. એમ જેન્ટ્સ માટે કંઈ નહીં લીધું, એમની વાઈફ માટે લીધું, વાઈફના ભાઈની વાઈફ માટે લીધું, બધી છોકરીઓ માટે જ લીધું. જેન્ટ્સ માટે લીધું જ નહીં કંઈ એમણે. તો તું કંઈ કીધું નહીં? મેં કંઈ નહીં કીધું, મેં તો ચૂપચાપ ચાલ્યા કર્યો. પછી અમારા માટે કંઈ લીધું ત્યારે તો ચૂપચાપ થઈ ગયા. પછી બાલુ કાકા આવીને કે મારે તો પૈસા પતી ગયા હોય તો મારે મને લઈ જવાના હા, ચંદીગઢ. એ જ એવું કહે. તો પછી આપણે કે હું તો પૈસા શું કરવા? મેં પૈસા નહીં, મેં કેમ તું આપું? એ તો કઈ ખર્ચો નહીં કરતો. તારા પ્રિય ભાલુ કાકા ભાલુ કાકાએ મને કંઈ નહીં લઈ આપ્યું. અમને બી કઈ નહીં લઈ આવ્યું. મને નહીં લઈ બસ આટલા વખતથી બોલો કાકા તારી હાથે રહ્યા. ભાલુ કાકા વડીલ કહેવાય, એવું નહીં કહેવાય. જીક-જીકમાં chewing-gum લઈ આપા, નહીં, ચોકલેટ લઈ આપા. બસ આટલું જ? હા, બસ આટલું જ. જીક-જીક. જીક-જીક. મેં તને એવું કહ્યું કે આ દિવસે તું બરફ માટકી ગયેલો ત્યારે ભાલુ કાકા તને ત્યાંથી લેવા આવેલા હતા. એ જ ગઈ.
મારી એકલાની એક બેગ, ભાલુ કાકાની એકલાની પર લાવેલા 3 બેગ, લઈ જવાના 8 બેગ. એટલી બધી શોપિંગ તો કરી નાખી. ઉચકવાનું કોણ તારી જ છે? હા, એ પછી મેં જ ઉચકવાનું ને પછી મને એમ કહેશે કે ઈ નંબર 1 એમ કરીને. પણ મેં તને કેવું પૂછ્યું કે તારે તો મદદ તો કરવી જોઈએ. તારી હાથે આખા હું મદદ કરવા વડીલ છે એટલે મદદ તો કરાવું. એ કોમેડી સીન કેવું? રાતના ઊંઘતો હતો ને, ભાલુ કાકાને ઉપર લેતા રહી લઉં. આટલી બધી તને હેલ્પ કરે તો તારે તો થોડીક તો પણ પછી સવારે એટલી જ ગાડી જી કે નહીં બોલે એમાં કાંઈ વરી. થાપડ બી મારી મને અરે રાતના. વડીલ છે બરાબર છે બરાબર છે એકી માર એક જ મારી. પછી તો યાર ભાલુ કાકાને તો સોનીભાઈ જોડે બહુ મજા આવે. બોલ બોલ શનિભાઈ સોનીભાઈ જોડે બહુ મજા આવે. એટલે આમ વાળ ખેંચવાની મજા આવે એમને. હજી આજે હું ખવડાવ્યું શનિભાઈ બહુ પડેલા. હા શનિભાઈ કાલે સ્કેમ કરી ગયેલા પોતે બધું જરાક ખાઈ લીધું ને પૈસા નહીં આપ્યા ભાઈ છેલ્લે ચીઝ કેક માં બનાવી દીધા આપણને અરે પછી આજે તો પણ આજે શનિભાઈ અમને મોમોસ ખવડાવ્યા હે બહુ મસ્ત હતા. હા ખવડાવ્યા. મેં બી બધાને ખવડાવ્યા. બધાને એટલે શનિભાઈ જો તને ખવડાવ્યા કે તું બધાને ખવડાવ્યા? શનિભાઈ બી ખવડાવ્યા, મેં બી ખવડાવ્યા. બસ મોમોસ. મેગી મારા અમારી જોડે છોડી હતા. બોલાઈને ખવડાવવા અમે ફોન કેટલા ફોન માર્યા તમને? સ્વિચ ઓફ હતા, સ્વિચ ઓફ હતા. કોલ ના બતાવો બનાવ ના ખોટું નહીં બોલે. પણ અમે સોફ્ટી ખાધી ને એ શનિભાઈ અમે ખવડાવી. ના તમે ખાધી છે. એ તો અમારે સરે ખવડાવી ખવડાવી શનિભાઈ થોડી ખવડાવી. શનિભાઈ નહીં ખવડાવી પણ અમે લોકો બહાર ઉભી રહેલા હતા તો સારી બી ખવડાવી. એવું થોડી હોય અમે ટમેટાથી ખાઈ લેતે ના, ના, ના. ખોટી વાત. એવું થોડી હોય. ના, ના. ચાલ એ બધું છોડ તું એ બોલી. મેં તો મારી બેન માટે જ લીધું મેં મમ્મી પપ્પા માટે પર્સ ને બેગ છોકરીઓને બીજું હું ગમે નેકલેસ ને બધું તો યાર ખબર જ નહીં પડે અમને. એ તો પૂછી લેવાનું ને બાજુમાં બેહેલા જ હોય. બાજુ- આટલા બધા છોકરીઓ હોય તો પૂછી લેવાનું. બાજુમાં બેઠેલા હોય પણ મારી બેન ની ચોઈસ એકદમ અલગ. અરે પણ તારે છે ને કોઈ બી ફરતી હોય ને છોકરી તેને પૂછી લેવાનું. જો તો મને પ્રિતેશ શર્મા એક વસ્તુ બહુ મસ્ત લાગી. પ્રિતેશ સરની છે ને શાયરી બહુ મસ્ત. મારો ફ્રેન્ડની સાથે મારો ઝઘડો થયેલો તો સર કે હાઈટ છોટી ફાઇટ મોટી. વિજયના પેજ જેટલી મોટી. ભૂલી ગયેલો ખબર નહીં કે છે અરે મારા ચશ્મા હતા પેલા પોલો રહીશ પણ એ મેં કેમ્પમાં ભૂલી ગયેલો એ નીકળી ગયેલા પણ મને ખબર જ નહીં કે મેં ભૂલી ગયેલો પછી ભાલુ કાકે જોઈ ત્યારે મને એમને આપ્યા બદામ ખાઈ પણ બદામ સર ના અને જો આવન લક્ઝરી મની રાખ્યા કેમ કે આપણને કોઈ બી ટાઈમ લાઈફમાં કોઈ પ્રોબ્લેમ થાય આપણને ટેન્ટમાં મળે આપણને ચૂપ રહે આપણને બહુ શીખવા મળ્યું. બધું શીખવા મળ્યું. મને કપડાં પોતે અંદર મૂકવાના, કપડાં અંદરથી કરવાના, બધું હું એવું માનું કે આપણે પહેલા સહેજ હચાવવાની. બહુ જીત નહીં કરવાની, જીત. અમે એકદમ જીત જોયું. સેહતની વાત કરે કેટલા રોટલા? ઓય તમે જોયું.